કરીએ તો રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર બન્યું છે। સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર ગયો છે અને સૌથી વધુ ગરમ શહેર બન્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત તાપમાનનો પારો હાઈ થઈ રહ્યો છે। લોકોને સાવચેત રહેવા માટે તંત્રએ અપીલ કરી છે। બપોરના સમયે મુખ્ય હાઈવે છે સુમસામ બન્યા છે અને ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો પણ લેતા જોવા મળ્યા। 26 મે સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે। 45.5 45.7 જેટલા ટેમ્પરેચર જોવા મળે છે રહ્યું છે। આગામી દિવસોમાં પણ 24 તારીખ સુધી હજી હવામાન વિભાગે સુરેન્દ્રનગરને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે। ત્યારે ખાસ જનતા સુરેન્દ્રનગરની જનતા માટે બપોરના સમયે બહાર ન નીકળવું, આપણા ઘરમાં રહેલા બાળકો, વૃદ્ધો અને પ્રેગ્નેન્ટ સ્ત્રીનું ખાસ ધ્યાન રાખવું। બપોરના સમયે એમને તો બહાર નીકળવા ન દેવું। જેને આવશ્યકતા હોય એ બહાર નીકળે। જ્યારે પણ બહાર તડકાનું નીકળવાનું થતું હોય છે ત્યારે ટોપી, ચશ્મા, રૂમાલ બાંધી અને બહાર નીકળે। રાજ્યમાં ગરમી કાળો કહેર વર્તાવી રહી